મહેસાણામાં મંસૂરી સમાજનો વાર્ષિક સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો. મંસૂરી સમાજ મહેસાણા દ્વારા વાર્ષિક સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મંસૂરી સમાજના પરિવાર સાથે અન્ય જમાતોના અગ્રણીઓએ હાજરી આપી હતી. પ્રમુખ શ્રી ઇરફાનભાઈ મંસૂરીએ સમાજના સભ્યોને સુખ, શાંતિ અને સમૃદ્ધિની શુભેચ્છાઓ પાઠવી હતી. કાર્યક્રમમાં નિકાહ ખ્વાની, ઇનામ વિતરણ, સ્વાગત પ્રવચન, પ્રાસંગિક ઉદ્બોધન, આમંત્રિત મહેમાનોનું સન્માન, ગત સભાની કાર્યવાહી વિશે ચર્ચા, મહેસાણા મંસૂરી સમાજના વાર્ષિક આવક જાવકના હિસાબો અને બેલેન્સ ભંડોળની ચર્ચા, શિક્ષણ ફંડ અને જકાત ફંડની ચર્ચા, ઇનામ વિતરણ, સભાસદો તરફથી રજૂઆતો, અધ્યક્ષશ્રી, પ્રમુખશ્રી સ્થાનેથી રજૂઆત અને આભાર વિધિ, દુઆનો સમાવેશ થયો હતો. કાર્યક્રમમાં શિક્ષણ સહાય યોજનાની પણ જાહેરાત કરવામાં આવી હતી. આ યોજના હેઠળ ધોરણ 11 થી 12 સાયન્સ, ડિપ્લોમા, ડિગ્રી, ઇજનેરી, ટેકનિકલ, પેરામેડિકલ, મેડિકલ, બીએસસી, એમએસસી, બી.ફાર્મ, એમ.ફાર્મ, બીએડ, એમ.ફિલ, પીએચડી કે સ્નાતક પછીની સ્પર્ધાત્મક પરીક્ષા માટે મહેસાણા સમાજના જરૂરિયાતમંદ ઉચ્ચ અભ્યાસમાં આગળ વધવા માંગતા યુવાન યુવતીઓને ફીની રકમના 50% વગર વ્યાજની સુધી લોન આપવામાં આવશે. કાર્યક્રમને સફળ બનાવવામાં કારોબારી સભ્યોએ મહત્વની ભૂમિકા ભજવી હતી. અહીં આ સમાચાર સમાપ્ત થાય છે. આપની યુટ્યુબ ચેનલ મૂવમેન્ટ ઓફ ઇન્ડિયાને સબસ્ક્રાઇબ અને સમાચારના વિડીયોને લાઇક કરવાની સાથે શેર કરવાનું ભૂલતા નહીં. અને જો તમે આસપાસ બનતી ઘટનાઓની અપડેટ આપવા તેમજ આપના સામાજિક, ધાર્મિક, રાજકીય અને સંસ્થાના કાર્યક્રમોના સમાચાર લોકો સુધી પહોંચાડવા માંગતા હો તો અમારા 8860777173 નંબર ઉપર સંપર્ક કરો. હું છું તંત્રી શ્રી અબ્દુલ્લા ખાન બાબીનો વિડીયો ન્યૂઝ એડિટર. અને આપ જોઈ રહ્યા છો મૂવમેન્ટ ઓફ ઇન્ડિયા ન્યૂઝ નેટવર્કનો ડિજિટલ વર્ઝન.